નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 9 આપણે આવ્યા છીએ, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. ફરીથી, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. તો જુઓ, હેડિંગ આપ્યું છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર. સમ રિક્વાયર્ડ આસ્પેક્ટ્સ ઇન collecting statistical information and presenting it in diagram, graph or chart. ઇંગ્લિશ લખવાની જરૂર નથી, ગુજરાતી લખવાનું છે. સૂત્ર છે વિશ્વ સ્કેલ. વિશ્વ સ્કેલ. જોઈએ, અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંસાધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. જો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રીય રજૂઆત કંઈ પણ કરવી હોય તો આંકડાકીય માહિતી વગર શક્ય નથી. સંશોધનોના તારણોમાં પણ આંકડાકીય માહિતી જરૂરી છે. સિદ્ધાંતોમાં પણ આંકડાકીય માહિતીની આવશ્યકતા છે. ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર, ફલિતાર્થો એટલે એમાંથી ઉદ્ભવતું પરિણામ, એ ફલિતાર્થ કહેવાય ફળ સ્વરૂપે. તો એ ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતીકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ આંકડાઓ પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત વિગતોને આ આલેખ કે આકૃતિની અંદર પ્રતીકાત્મક રીતે, પ્રતીક સ્વરૂપે, આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. બરાબર, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે, આવશ્યક છે, એમ આપણે કહી શકીએ છીએ. કઈ કઈ બાબતો, તો એની ચર્ચા કરવાની છે. આ બે શબ્દ મહત્વના છે, એટલે તમે બ્લેક પેનથી લખજો. આંકડાકીય રજૂઆત અને પ્રતીકાત્મક રીતે મેં અંડરલાઈન કરેલી જ છે. જોઈએ નંબર 1, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. એમાં મહત્વના શબ્દો નીચે અંડરલાઈન છે, તમારે બ્લેક પેનથી, ગ્રીન પેનથી લખી શકો છો. આંકડાકીય માહિતી હોય તો પિંક પેનથી લખવાની રહેશે. તો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન બ્લેક પેનથી હેડિંગ આપીને આપણે લખશું નંબર 1. એમાં 1.8 ને એવું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એક જ લખશું. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. એમાં જો કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. ફરીથી, કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવા જોઈએ અને સર્વ માન્ય હોવા જોઈએ. બધા એનો સ્વીકાર કરતા હોવા જોઈએ, જે ઈચ્છનીય છે એમ કહી શકાય. જેમ કે દાખલા તરીકે છે, ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. તો આ બધી જ આંકડાકીય માહિતી વધારે આધારભૂત ગણાય છે, ગણવામાં આવે છે, એમ આપણે કહી શકીએ છીએ. તો આ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનનો વી. પછી સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બરાબર, આ પણ પૂછાય છે, ખાસ યાદ રાખજો. સ્વતંત્ર ચલ કોને કહેવાય, પરતંત્ર ચલ કોને કહેવાય, એની વ્યાખ્યા છે. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ. બે કે તેથી વધુ ચલ આપેલા હોય તો ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર
અને આધારિત ચલો, આધારિતને કહેવાય છે પરતંત્ર, આધારિત એટલે પરતંત્ર, બીજા ઉપર આધાર રાખી પરતંત્ર કહેવાય. પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર ચલ જે છે એ હંમેશા આડી ધરી ઉપર, આડી ધરીને એક્સ કહેવાય, હમણાં નીચેના પોઈન્ટમાં આપણે લઈ છીએ. આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ છે, વર્ષ છે, વરસાદ છે, એ સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તી છે, આવક છે, ઉત્પાદન છે, એ કેવા ચલ કહેવાય? પરતંત્ર ચલ છે. એક એકનું જોડકું આપણે બનાવી, બરાબર. પહેલા દેશ, તો વસ્તી, તો જે તે દેશમાં વસ્તી કેટલી, તો વસ્તીનો આધાર કેના ઉપર? દેશ ઉપર. પછી વર્ષ, તો કયા વર્ષમાં કેટલું ઉત્પાદન થયું, તો ઉત્પાદનનો આધાર શું થયો? વર્ષ. પછી વરસાદ અને ઉત્પાદન એવું લખ્યું છે. તો આપણે ખબર છે ખેતીમાં ઉત્પાદનનો આધાર છે ના ઉપર? વરસાદ ઉપર. વરસાદ કેટલો થયો એના આધારે ઉત્પાદન નક્કી થાય. તો વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે, જ્યારે દેશ, વર્ષ ને વરસાદ એ કેવા ચલ છે? સ્વતંત્ર ચલ છે, એમ કહી શકાય. તો બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. બે ચલ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે એ સંબંધમાં એક ચલ શું છે? તો કે કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે, જે ઓ એક્સ ધરી પર દર્શાવાય છે, બરાબર. ઓ ઉદ્ગમ બિંદુ કહેવાય, એક્સ આડી ધરી ઓ એક્સ, બરાબર. તમે શીખી ગયા છો ગણિતમાં 10માં. તો ઓ એક્સ ધરી પર દર્શાવાય છે ને ઉત્પાદન છે એ પરતંત્ર ચલ છે, જે ઓ વાય ધરી પર દર્શાવાય છે. ધારો કે જુદા જુદા વર્ષમાં કેટલું ઉત્પાદન થયું એની માહિતી, તો વર્ષ ઓ એક્સ ધરી પર લખાઈને ઉત્પાદન ઓ વાય ધરી પર દર્શાવાય છે. તો આમ સ્વતંત્ર અને પરતંત્ર ચલ કહેવાય. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. એટલે કે એવું જ જરૂરી નથી કે સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર જ આવે અને પરતંત્ર ચલ વાય ધરી ઉપર જ આવે. જ્યારે માંગનો ટોપિક આપણે અભ્યાસ કરશું, માંગનું ચેપ્ટર ભણશું, તો ત્યારે આપણે જોઈશું કે ભાઈ માંગના નિયમની રજૂઆતમાં જે કારણરૂપ પરિબળ છે કિંમત, એ કિંમત ઊભી ધરી ઉપર છે ને એના ઉપર આધારિત પરિબળ છે માંગ, તો એ માંગ આડી ધરી ઉપર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે, જોવા મળે છે. તો ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ત્યાર પછી નંબર 3 છે સ્કેલ માપની પસંદગી કરવી. તો સ્કેલ માપની પસંદગીમાં મેઇન શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે, એ બ્લેકથી લખજો, હેડિંગ પણ બ્લેકથી લખજો. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ આંકડાકીય માહિતી આપી છે એ આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા, પરફેક્ટ રીતે આકૃતિ બને એટલા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે, બરાબર. સ્કેલ માપ એટલે શું? તો કે ભાઈ તમે જે બે પોઈન્ટ દર્શાવો છો એ પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું, એ સ્કેલ માપ કહેવાશે. જે આના પછીના પ્રશ્નમાં આપણે ડીપમાં ચર્ચા કરશું જ, અને આમાં દાખલા તરીકે છે એટલે તમને સમજાશે. તો એ સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે, બરાબર. ધારો કે 1950 થી માહિતી આપી હોય તો 50, પછી 60, 70, 80, 90, 2000, 2010, 2020, તો આ 10-10 વર્ષનો ગાળો લીધો કહેવાય ને. તો આ જે ગાળો છે એને સ્કેલ માપ કહેવાય છે. એટલે લખ્યું કે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી અને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. જેમ મેં કીધું એમ કે 10 વર્ષ નક્કી કર્યા હોય તો 10-10 નો જ ગાળો રાખવાનો, એ જાળવવાનું છે.
દાખલા તરીકે લખ્યું જ છે ભાઈ, ધારો કે 1 ઇંચ બરાબર 5 વર્ષ એવું નક્કી કર્યું, પછી તો દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ શું લેવું પડશે? તો કે 1 ઇંચ પ્રમાણે જ આગળ વધવું પડે. એમ આપણે અહીંયા સેન્ટીમીટરમાં આવશે. 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધું તો 1 સેન્ટીમીટર સપોઝ એક લાઇનમાં થાય છે, તો એક લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન, એમ એક લાઇનનું જ અંતર આપણે છોડવું પડશે. તો આમ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડશે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS ની નિશાની કરવામાં આવે છે અથવા તો બરાબરની નિશાની કરવામાં આવે છે. બરાબર, તો આ 3 બાબતો ધ્યાને રાખવાની છે. હવે એ કેવી રીતના એપ્લાય થાય એ આના પછીના પ્રશ્નમાં આપણે જોઈશું. તો આ પ્રશ્ન પણ 3 માર્કનું વેઇટેજ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેજો અને પાકો પણ કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.